આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે 6 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશની મળીને કુલ 49 બેઠક માટે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. પાંચમા તબક્કાનું આજે મતદાન પૂર્ણ થતાં 428 બેઠક પર મતદાન પૂર્ણ થશે. આ તબક્કામાં ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાની, પિયુષ ગોયલ, જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, KL શર્મા, નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા, લોક જનશક્તિ પક્ષના ચિરાગ પાસવાન જેવા પ્રતિષ્ઠિત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કેટલાક અગ્રણી નેતાઓ, સાંસદો સહિત કુલ 695 ઉમેદવારનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે. આજે મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની 5-5, ઝારખંડની 3 અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક માટે મતદાન થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણીના તમામ 7 તબક્કાનું મતદાન પૂર્ણ થયે તારીખ 4 જૂનના મતગણતરી હાથ ધરાશે. નમો પુસ્તક પરબની 151મી કડીમાં પુસ્તક પ્રદર્શનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. વાંચનને એક આદત બનાવવાના હેતુથી સંસ્કૃતિ ફાઉન્ડેશનના ઉપક્રમે શરૂ કરાયેલી આ પુસ્તક પરબમાં 3000થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી શ્રી પટેલે પુસ્તકોને રસપૂર્વક નિહાળી આ પ્રવૃત્તિને બિરદાવી હતી. ફળો પકવવામાં કેલ્શિયમ કાર્બાઇડના પ્રતિબંધનું પાલન કરવા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફળોના વેપારીઓને ચેતવણી આપી છે. FSSAIએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ખાદ્ય સુરક્ષા વિભાગોને પણ સતર્ક રહેવા અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ધારો 2006 અને તેના હેઠળ બનાવેલા નિયમો અને વિનિયમોની જોગવાઈઓ અનુસાર આવા ગેરકાયદેસર વ્યવહારમાં સંડોવાયેલી વ્યક્તિઓ સામે ગંભીર પગલાં લેવા અને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ગરમીનું ભીષણ મોજું ફરી વળશે. કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત હવામાન ફૂંકાવાને કારણે અકળામણનો અનુભવ થશે. ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓનું મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધાયું. આગામી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાના તાપમાનમાં 1 ડિગ્રીનો પણ વધારો થઈ શકે છે. દરમિયાન કચ્છ જિલ્લામાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. ગઈકાલે કંડલા એરપોર્ટ ખાતે 44.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, તો જિલ્લા મથક ભુજ ખાતે 42.8 અને રાપર ખાતે 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક સુધી હીટવેવ યથાવત રહેશે. જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો હવામાન વિભાગે મે માસના અંતિમ દિવસોમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના હળવા દબાણના કારણે અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉદ્ભવી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. રાજકોટમાં સૌ પ્રથમવાર કેન્સર વોરિયર્સના લાભાર્થે ફેશન શો યોજાયો. આ તકે આયોજક જ્યોતિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આયોજિત આ સૌથી મોટા ફેશન શોનો લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સમાવેશ કરવા માટેની કાર્યવાહી કરાશે. દર્દીઓને કેન્સર એટલે કેન્સર નહીં ની પ્રેરણા આપવા રાજકોટમાં કેન્સર ક્લબ દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શોનો ઉદ્દેશ કેન્સર જેવા ગંભીર રોગ અને તેની સારવાર વિશે જાગૃતિ ફેલાવવાનો અને લોકોમાં કેન્સરગ્રસ્તો માટે હકારાત્મક અભિગમ કેળવવાનો હતો. આ ફેશન શોમાં કેન્સરની સારવાર ચાલી રહી હોય તેવી 75 મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાં 18 વર્ષની યુવતીથી માંડી 80 વર્ષના વૃદ્ધાઓએ પરંપરાગત અને ઇન્ડો વેસ્ટર્ન અને વેસ્ટર્ન પહેરવેશની થીમ આધારિત રેમ્પ વોક કર્યું હતું. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2024 T20 ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે ગુવાહાટી ખાતે આયોજિત કોલકાતા નાઇટ રાઇડર્સ 11 અને રાજસ્થાન રોયલ્સ 11 વચ્ચેની મેચ ખરાબ હવામાનના કારણે એક પણ દડો ફેંકાયા વગર પડતી મૂકવામાં આવી હતી. બંને ટીમને 1-1 પોઈન્ટ મળ્યા હતા. હવે આવતીકાલે 21મી મેના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહેલી ક્વોલિફાયર મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ 11 અને સનરાઇઝર્સ હૈદરાબાદ 11 વચ્ચે રમાશે. આઈપીએલની ગઈકાલે રમાયેલી બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની 11એ કિંગ્સ 11 પંજાબ સામે 4 વિકેટથી વિજય મેળવ્યો હતો. વિજય માટેનો 215 રનનો લક્ષ્યાંક સનરાઇઝર્સ હૈદરાબાદ 11એ 19.1 ઓવરમાં 6 વિકેટે પાર કર્યો હતો. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.